દોસ્તો, એનએસએસ વિશેની થોડી ઘણી હજી ચર્ચાઓ કરશે. એ છે કાકરેચા ઉર્વી અને પંડ્યા પૂજા. એ સંયુક્ત રીતે પોતાને જે એક્સપિરિયન્સ છે કે પછી એનએસએસ વિશેની વાતો છે આપણી સમક્ષ મૂકવાના છે. હું ખુદ જ પોતાનો વંશ છું અને હું ખુદ જ પોતાનો વારસો છું. બધાઓનો મને ડર નથી, કારણ કે હું ખુદ મહેનતથી બની એક વંશજ છું. જેવી રીતે શરીરમાં પોષક તત્વોની આવશ્યકતા છે, તેવી જ રીતે સમાજના વિકાસ માટે એનએસએસની પણ જરૂરિયાત છે. આજે એક શબ્દ શોધીને લાવ્યા છીએ, નામ છે એનએસએસ. હાલમાં લોકોને એનએસએસ વિશે કંઈ જાણકારી જ નથી. આવી જાણકારી પૂરી પાડવા અમે એનએસએસના ટોપિક શોધીને લાવ્યા છીએ. આપણી યુવા શક્તિ એટલે કે લીડરશિપ, નેતૃત્વમાં નહીં ખાલી સમાજ કે નહીં ખાલી રાષ્ટ્ર, પરંતુ વિશ્વમાં મસીહા બનીને સૌથી આગળ ઊભી છે. અને આ જ યુવા શક્તિનું બુદ્ધિ, સાહસ અને શક્તિને વધારવા માટે મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી વર્ષ 1969થી એનએસએસની સ્થાપના કરવામાં આવી છે. એનએસએસનું પૂરું નામ નેશનલ સર્વિસ સ્કીમ્સ અને ગુજરાતીમાં કહીએ તો રાષ્ટ્રીય સેવા યોજના. 1947માં ભારતને આઝાદી મળી ત્યારે દેશ માટે અનેક પડકારો હતા. જેમ કે 80% લોકો ગામડામાં વસતા હતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત ભયંકર ગરીબી, નિરક્ષરતા, પરંપરાગત માન્યતાઓ, સામાજિક પરિસ્થિતિઓ અને અંધશ્રદ્ધાઓ સમાજના વિકાસ માટે અવરોધ રૂપે સામે આવ્યા. દેશને આ સ્થિતિમાંથી બહાર લાવવા ખાલી કાયદા પરવડે તેમ ન હતા, પરંતુ દેશ પાસે દેશનું યુવાધન હતું. આથી દેશનું યુવાધન પોતાનામાં પડેલી શક્તિને ઓળખી અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવે તો જ ભારત સમાજને ઉપરોક્ત સમસ્યામાંથી બહાર લાવી શકે. આ હેતુથી ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એનએસએસની સ્થાપના કરવામાં આવી. પરંતુ એનએસએસની જરૂર શું છે? સવાલ તો ઉઠે જ ને. શિક્ષામાં, આપાતકાલીન અને સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમોમાં, પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણમાં, સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને આહાર પોષણ કાર્યક્રમમાં, આ ઉપરાંત અનેક કામગીરી એનએસએસ દ્વારા કરવામાં આવે છે, જે એક સેવાનો ભાગ છે. જ્યારે દેશમાં કોઈ સમસ્યા આવે ત્યારે દેશના ખૂણે ખૂણે ફેલાયેલા દેશના સ્વયંસેવકો રાષ્ટ્ર અને સમાજ માટે હંમેશા તત્પર રહે છે. 1969માં 40,000 વોલેન્ટિયર્સથી શરૂ થયેલ એનએસએસ હાલમાં 21મી સદીમાં 40 લાખથી વધુ સ્વયંસેવકો ધરાવતું મહત્વનું અવિભાજન અંગ બની ગયું છે. ત્યારબાદ એનએસએસનો એક નારો પણ છે, નોટ મી બટ યુ, હું નહીં પણ આપ. આ નારાનો અર્થ છે કે વ્યક્તિએ પોતાના સ્વાર્થને બદલે સમાજ સેવાને, જરૂરિયાતને પ્રાધાન્ય આપવું. એટલે કે તમારો ઈગો બાજુ રાખી પહેલું પ્રાધાન્ય સમાજને સમજવું. એનએસએસના સ્ટુડન્ટને યુનિફોર્મ પણ છે. યુનિફોર્મમાં એક બેચ પણ આપવામાં આવે છે. તેમાં રહેલી આકૃતિ ઘણા પાસા દેખાય છે. એનએસએસનું ચક્ર પ્રતીક ધાતુ બેઝ ઉપર ઉત્કીર્ણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકને જોઈ શકાય તે રીતે બેચ લગાવવામાં આવે છે. તેનો કદ, તેનો રંગ, તેની ડિઝાઇન તથા તેની ધાતુ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ બેઝમાં લાલ, વાદળી, સફેદ રંગ હોય છે અને તેમાં 8 આરા હોય છે. બેઝમાં દર્શાવેલા 8 આરા પ્રહર એટલે કે 24 કલાકનું સૂચન કરે છે. આનો અર્થ આ બેઝ ધારણ કરતા સ્વયંસેવક ભાઈ બહેન સમાજ સેવાની તથા એનએસએસની પ્રવૃત્તિ કરવા 24 કલાક માટે તત્પર રહે છે. આ ઉપરાંત આ બેઝ ઓળખાણની ગરજને પણ સારે છે. આ બેઝમાં જે લાલ રંગ છે તે ઉત્સાહ, સ્ફૂર્તિ, સક્રિયતા અને જીવંતપણાનું સૂચક છે. વળી લાલ રંગ થોભાની ચેતવણી પણ આપે છે, એટલે કે ખરાબ કામો ન કરવા, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, ખરાબ ટેવો ન પાડવી, પરસ્પર ઝઘડા ન કરવા વગેરે અટકાવવાની ચેતવણી આપે છે. ત્યારબાદ વાદળી રંગ છે તે બ્રહ્માંડનું સૂચન કરે છે. બ્રહ્માંડને જેમ કોઈ સીમા નથી, તે જ રીતે એનએસએસના સ્વયંસેવકો માટે કોઈ પ્રાંત કે દેશનો સીમાડો હોતો નથી. આ ઉપરાંત બેચનો સફેદ રંગ શાંતિ, સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતીક છે. બેજનો આ સફેદ રંગ વસુધૈવ કુટુંબની ભાવનાને ઉજાગર કરે છે. સંપૂર્ણ વિશ્વ મારું એક કુટુંબ છે અને તેમાં કોઈ પણ જાતના નાત, જાત, ધર્મના ભેદભાવ વગર શાંતિપૂર્ણ રહેવાનું અને એકબીજાને સહયોગ આપી કાર્ય કરવાનું સૂચન કરે છે. આ ઉપરાંત એનએસએસના માધ્યમથી સ્વવિકાસ પણ કરી શકાય છે. જ્યારે દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાકના દિવસે પરેડ થાય છે, તેમાં એક ગ્રુપ એનએસએસનું પણ હોય છે. તેની સિલેક્શન પ્રક્રિયા સૌપ્રથમ કોલેજ કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીનું સિલેક્શન થયા બાદ તેને 1 માસ માટે દિલ્હી ટ્રેનિંગ માટે જવાનું હોય છે. 1 માસ ટ્રેનિંગ લીધા બાદ 26મી જાન્યુઆરીએ જે રાજપથ હોય છે ત્યાં જે પરેડ થાય છે તે પરેડમાં ભાગ લેવાનો મોકો મળે છે. આવું જ એનએસએસનું એક યુનિટ અમારી કોલેજ એટલે કે સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજમાં પણ વિકાસ પામી રહ્યું છે.
ત્યારબાદ અમારી કોલેજમાં એનએસએસમાં કેમ્પસમાં થતી કામગીરી એટલે કે પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, કેમ્પસ સફાઈ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગેના વર્કશોપ કરવા, બ્લાઇન્ડ સ્ટુડન્ટને રાઇટર તરીકે સેવા આપવી, આ ઉપરાંત HIV, AIDS વગેરે મેડિકલ જાગૃતિ તથા ટ્રાફિક અને પર્યાવરણ જાગૃતિ કોલેજ કેમ્પસમાં સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. છેલ્લે આ એક વાક્ય કહી મારી વાણીને વિરામ આપું છું. 24 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ભારતમાં એનએસએસ શુભારંભ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આભાર. ખૂબ ખૂબ સરસ બંને દોસ્તોને.